પંચમહાલના ગોધરાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જરૂરી સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે સારવારમાં વિલંબ સર્જાઈ રહ્યો છે। ખાસ કરી સોનોગ્રાફી માટે દર્દીઓને 15 દિવસ સુધીની વેઇટિંગ આપવામાં આવે છે, જેના કારણે તેઓ રઝળપાટ થઈ રહ્યા છે। તાજેતરમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી રેડિયોલોજીની કાયમી જગ્યા ભરવાની માંગણી કરી। રાજ્ય સરકારનું કરોડોનું આરોગ્ય બજેટ હોવા છતાં ગરીબ દર્દીઓને પૂરી સુવિધાઓ મળતી નથી। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા ન મળતા દર્દીઓમાં તેને લઈને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે અને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલમાં જરૂરી સુવિધાનો અભાવ છે, જેના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે। હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે સારવારમાં ઘણો વિલંબ સર્જાઈ રહ્યો છે। ખાસ કરી સોનોગ્રાફી વિભાગ જે છે ત્યાં દર્દીઓને 15 દિવસ સુધીનું વેઇટિંગ આપવામાં આવે છે કે તમારો સમય 15 દિવસ પછી આવશે, જેના કારણે તેઓ રઝળપાટ અનુભવી રહ્યા છે। તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંત પરમારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ત્યાં થતી કામગીરીની તેમણે સમીક્ષા કરી હતી, પરંતુ તેમણે જવાબદાર અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી। રેડિયોલોજીની કાયમી જગ્યા ભરવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। રાજ્ય સરકાર એક તરફ કરોડોનું આરોગ્ય બજેટ ફાળવતી હોય છે, પરંતુ ગરીબ દર્દીઓને તે બજેટની સુવિધા મળતી નથી। પૂરતી સુવિધા દર્દીઓને પહોંચતી ન હોવાનો રાવ ઉઠી રહી છે। દર્દીઓ છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દર્દીઓની સાથે તેમના સગા સંબંધીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે સારવાર લેવા માટે જ્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે ત્યારે સારવારની જગ્યાએ તેમને ક્યુમાં ઊભું રહેવું પડે છે, વિલંબ થતો હોય છે, જેના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંત પરમારે હોસ્પિટલની મુલાકાત લીધી, તમામ વિભાગોમાં પૂરતો સ્ટાફ ભરવાની તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી અલગ અલગ વિભાગોમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે અને તેનો ભોગ દર્દીઓ બની રહ્યા છે। દર્દીઓને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। સોનોગ્રાફી જે વિભાગ છે ત્યાં દર્દીઓને 15 દિવસ સુધીનું વેઇટિંગ આપવામાં આવે છે, કારણ કે સ્ટાફ નથી। તેના કારણે તેમને 15 દિવસનો સમય પછી તમારો સમય આવશે તેવું કહેવામાં આવે છે, જેના કારણે દર્દીઓ રઝળપાટ અનુભવી રહ્યા છે। અને જ્યારે જસવંત પરમારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તમામ દર્દીઓ સાથે તેમણે વાતચીત પણ કરી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જે હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલમાં જરૂરી સુવિધાનો અભાવ છે, દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને જસવંત પરમાર દ્વારા જ્યારે હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી, અલગ અલગ સ્ટાફમાં ભરતી કરવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ભરતી થઈ નથી। ચોક્કસથી અને જે રીતે ગોધરા મેડિકલ કોલેજને ગોધરા સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજનો દરજ્જો કર્યો છે, પરંતુ દર્દીઓને યોગ્ય સુવિધા મળતી નથી। વારંવારની રજૂઆતો કરવામાં આવે છે, છતાંય તંત્રના નિરાકરણને ધ્યાન આવતું નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વારંવાર અનેક ફરિયાદો ઉઠી રહી છે, તેમ છતાંય કોઈ પ્રકારની અહીંયા કોઈ સ્ટાફની ભરતી થતી નથી। ખાસ કરીને વાત કરીએ તો સોનોગ્રાફીમાં પણ 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે, દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવે છે। જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સુવિધા ન મળતી હોવાને લઈને દર્દીઓ ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે। જી રવિ, દર્દીઓનું શું કહેવું છે અને દર્દીઓ અંગે ક્યાં ક્યાં રજૂઆત કરી, તેમના સગાવાલાઓએ પણ ક્યાં ક્યાં રજૂઆત કરી છે, કેટલા સમયથી આ સમસ્યા છે? ચોક્કસથી આ જે દર્દીઓ અહીંયા આવતા હતા તેઓએ રજૂઆત રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારને કરી હતી, ત્યારે તેઓ દ્વારા પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી, સરકારમાં જે બેઠેલા છે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી, પરંતુ હજુ સુધી જે રીતે સ્ટાફની નિમણૂક કરવામાં આવી નથી, જેના લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સોનોગ્રાફીના રિપોર્ટ માટે 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। એટલે જે સ્ટાફ જોઈએ તે સ્ટાફની પણ ક્યાંક ને ક્યાંક ગોધરા સિવિલ હોસ્પિટલમાં અછત છે તે જોવા મળી રહી છે। જી, આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી